મંગલમૂર્તિ મહાપ્રભુ શ્રી સહજાનંદ સુખરૂપ ભક્તિ ધર્મ સુત શ્રી હરિ સમરું સદાય અનુપ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. વાલા ભક્તજનો, જય સ્વામિનારાયણ. દાદા ખાચરના દરબારમાં ઘણા વર્ષથી એક ફૂલી ડોસી એ કામ કરતા. આ ડોસી નાની ઉંમરમાં ગર્ભંગ થયેલા, એટલે એમનો ધણી મૃત્યુ પામેલો. એટલે દાદા ખાચરે દરબારગઢમાં એમને કામે રાખેલી. દાદાના ગઢમાં નાનું મોટું વાળવા ચોળવાનું કામકાજ કરતા એમને 10 વર્ષ થઈ ગયેલા. ગરીબ માણસ, 3 ટાઈમ ત્યાં ખાવા મળે. લાડુબા જીવુબા એને ખૂબ સારી રીતે સાચવે અને એમને જમવા કરાવવા આપે અને આશરો મળેલો એમને વધારે કાંઈ બીજું જોઈએ નહીં. એક દિવસ એમના દરરોજના ક્રમ પ્રમાણે આ ફૂલી ડોસી સવારમાં દાદા ખાચરનો ઓરડો સાફ કરતી હતી. એ વખતે પટારા ઉપર 400 રૂપિયાની કોથળી પડેલી. એ જોઈ કોઈ ઓરડામાં હતું નહીં. પટારા ઉપર રૂપિયાની કોથળી ભરેલી. મોટા મોટા મુનિવરોનું પણ મન ચડે એવું ધન છે. આ ફૂલી ડોસીનું શું ગજું. એટલે એમણે ચારે બાજુ આમ જોયું, કોઈ હતું નહીં. એટલે એમનું જે ઓઢવાનું ઓઢણું હશે એના છેડામાં એ કોથળી ઢાંકી અને સાવરણી લઈને જે વાળતી હશે એ સાવરણી હાથમાં લઈ અને વહેલી સવાર હતી, હજી અંધારા જેવું હશે, અને આ ફૂલી ડોસી એ 400 રૂપિયાની કોથળી લઈ અને નીકળી ગઈ કે જલ્દી ગઢપુરથી બહાર નીકળી જવાય, બીજા ગામમાં જતું રહેવાય. કારણ કે 400 રૂપિયા તો બહુ મોટા અને ઝાઝા કહેવાય. આ બાજુ સવાર થઈ, જોયું રૂપિયાની કોથળી મળે નહીં. મહારાજને પણ વાત થઈ. આ રૂપિયાની કોથળી નહોતી અને આ ફૂલી ડોસી નહોતી. એટલે એવું નક્કી તો થયું કે આ ડોસી કોથળી લઈને નીકળી ગઈ લાગે છે. આમ તપાસ કર્યો, ક્યાંય મળે નહીં. આ ફૂલી ડોસી સવારમાં દૂર આમ સીમાડે પહોંચ્યા હશે, પણ એમને આંખે દેખાતું બંધ થઈ ગયું. કઈ દિશામાં આમ જવું કાંઈ આમ ઉજે જ નહીં. આમ બીજી બાજુ હાલવા જાય તો અંધારું જ આવે. ભગવાને એમનામાં પ્રવેશ કર્યો અને આ ફૂલી ડોસી પાછી ગઢપુર તરફ પાછી વળી અને એને દેખાવા માંડ્યું. એને થયું હજી આ ચોરીની ખબર ન હોય ત્યાં હું પાછી વહી જાઉં, નહીંતર પછી આ અંધાપો આવશે, હું હેરાન થઈશ, ક્યાં જઈશ. પછી દાદાના દરબારમાં એ કોથળી લઈને આવી. રૂપિયાની કોથળી આવી ને ફૂલી ડોસી આવ્યા. ચોરી પકડાઈ ગઈ. મહારાજે દાદા ખાચરને કીધું, દાદા આવા માણસોને તે દરબારગઢમાં રાખ્યા છે.
આ ફૂલી ડોસી એક બાજુ બેસીને આમ રડવા માંડી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ એવું મહારાજનું સ્મરણ કરે. મહારાજે દાદા ખાચરને કીધું, દાદા એને તું કોરડા માર, બીજાને પણ ખબર પડે. આવી રીતે રાજ ન ચાલે. આવી રીતે ચોરી કરે અને દંડ થવો જોઈએ, અને એ જોઈને બીજા પણ ક્યારેય કરે નહીં આવું. તો એને 5 કોરડા મારો. દાદા ખાચરે મહારાજને હાથ જોડ્યા, મહારાજ આ ડોસી એ તમારું ભજન કરે છે, મારાથી એને કેમ મરાય મહારાજ? મહારાજ ક્યારે દાદા તું મૂર્ખ જેવી વાત કરે છે? દરબારમાં આવા કુટેવવાળા માણસોને રખાય? માટે મારે એને કોરડા. દાદા ખાચર કે મહારાજ આ ડોસીને તો કુમતી સૂજી તે રૂપિયા લીધા, પણ મારો દીકરો માર્યો હોત તો એ સ્વામિનારાયણનું ભજન કરે છે, તેથી મારો હાથ તેને મારવા માટે ન ઉપડે મહારાજ. એના મુખમાં તમારું નામ છે, હું તો એને પગે લાગુ છું. એમ કહી દાદાએ 2 હાથ જોડ્યા. ફૂલીબાઈ તો ડૂસકું મેલીને મહારાજના ચરણમાં આમ પડીને રડવા જ માંડી. પસ્તાવાના આમ ચોધાર આંસુઓ એમની આંખમાં હતા. પણ દાદા ખાચરે કીધું ને, મહારાજ તમારું નામ એના મુખમાં છે, એને કદાચ કુમતીથી એને ચોરી કરી, પણ મારા દીકરાને માર્યો હોય ને તો એને હું મારું નહીં મહારાજ. આવો વિનય મહિમા દાદા ખાચરનો સાંભળી અને મહારાજે પોતાના ગળામાં ફૂલનો હાર હતો ને એ મહારાજે દાદા ખાચરને પહેરાવી અને મહારાજ દાદા ખાચરને ભેટી પડ્યા કે ધન્ય ધન્ય દાદા, તું ખરો ભક્ત છો. આવો મહિમા સમજનારા દાદા ખાચર હતા. મહારાજે વચનામૃતમાં તુલસીદાસજીની સાખીને યાદ કરી છે. તુલસી જાકે મુખ સે ભૂલે નિકસે રામ, તાકે પગ કી પેનિયા મેરે તન કી ચામ. હવે એ તો દાદા ખાચરને ત્યાં કામ કરનારી એક બાઈ હતી અને એણે આ ચોરી કરી હતી, પણ મહારાજનું સ્મરણ કરતી હતી તો એનો મહિમા આવો દાદા ખાચર સમજ્યા. એમના હૃદયમાં ભગવાનનો કેવો મહિમા હશે. મહારાજ દાદા ખાચરને ભેટી પડ્યા. વાલા ભક્તજનો, આપણે પણ ભગવાનના સંતો ભક્તો એમનો મહિમા સમજી એવો આપણા હૃદયમાં આદરભાવ રાખવો તો મહારાજનો આપણી ઉપર રાજીપો થાય. સહજાનંદ સ્વામી મહારાજની